નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. આધ્યાત્મિક અગ્રણી ડોક્ટર એસ ગોપાલ દેવે પોતાના 50મા ગ્લોબલ રેકી હીલિંગ કેમ્પ દ્વારા રચ્યો નવો ઇતિહાસ. હોલિસ્ટિક સાયન્સ ક્ષેત્રે જાણીતું નામ અને રેકી ગ્રાન્ડ માસ્ટર ડોક્ટર એસ ગોપાલ દેવે આજે તેમની આધ્યાત્મિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરી રહ્યા છે. વર્ષ 2000 થી શરૂ થયેલી તેમની આ સફર આજે તેમના 50મા ત્રિદિવસીય રેકી હીલિંગ કેમ્પ સાથે એક નવા શિખર પહોંચી છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી તેઓને માનવતાનું દવા મુક્ત જીવન તરફ દોરી જવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. કોર્પોરેટ કારકિર્દીથી આધ્યાત્મિક માસ્ટરી સુધીના ડોક્ટર દેવની આ સફર શૈક્ષણિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક ઊંડાણનો અનોખો સંગમ છે. એમ.કોમ, એલ.એલ.બી જેવી ઉચ્ચ પદવીઓ ધરાવતા ડોક્ટર દવેએ વર્ષ 1982 થી 2010 દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રતિષ્ઠિત સેવાઓ આપી હતી. જોકે 1996માં થયેલ આધ્યાત્મિક જાગૃતિના અનુભવે તેમના માર્ગ બદલી નાખ્યો છે. 1998માં તેમને રેકી ગ્રાન્ડ માસ્ટરનું પદ પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ તે વૈકલ્પિક ચિકિત્સા ક્ષેત્રે પીએચડીની પદવી પણ મેળવીને નિષ્ણાત બન્યા હતા. તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યુનિવર્સલ રેકી ફાઉન્ડેશન 1996ની 15મી મે મારા જીવનમાં એક બહુ મોટું ટર્નિંગ પોઈન્ટ હતું. મારી તમામ સિસ્ટરના મેરેજ થયા પછી જીવનમાં એવું લાગ્યું કે હવે કોઈ મારા માટે રહ્યું નથી. કારણ કે આર્થિક, માનસિક, શારીરિક, પારિવારિક બધી રીતે બહુ જ ત્રસ્ત હતો. અને ત્યારે જ કુદરતી અઠવાડિયાની અંદર જ એક સરસ માર્ગ મળ્યું જેનું નામ રેકી છે. અને રેકી શીખ્યા પછી જીવનમાં જે પરિવર્તન આવ્યું, તો આજે આ યુનિવર્સલ રેકી ફાઉન્ડેશન આપની સામે બન્યું. હું છેલ્લા 30 વર્ષથી રેકીની દુનિયામાં છું. એ પહેલાં હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હતો. રેકીની સાથે જોડાયા પછી જ્યારે મારા પોતાના શારીરિક પ્રોબ્લેમ, માનસિક પ્રોબ્લેમ, પારિવારિક પ્રોબ્લેમ, સામાજિક પ્રોબ્લેમ અને આર્થિક તકલીફો, એ તમામથી જ્યારે હું મુક્ત થયો ત્યારે મનમાં એક વિચાર આવ્યું કે બેંકની નોકરીથી તો મને ખાલી પગાર જ મળે છે, પણ જે સૌથી મોટો ધન હોય એ કોઈના આશીર્વાદ હોય, કોઈના સુખ હોય, કોઈની ચહેરા ઉપર જો સ્મિત જે હોય, તો એના હિસાબે ધીરે ધીરે હું બેંકની નોકરી છોડીને આ દુનિયામાં આવ્યો. હીલિંગ દ્વારા 3 દિવસમાં લોકોને રેકીથી કેટલું સારું થઈ શકે, સન 2000 સાલમાં મને એક વિચાર આવ્યો. કારણ કે બધા લોકો એવું કહેતા હોય કે દવા સિવાય બાકી માણસ ઠીક ના થઈ શકે. તો મેં એક આ મિથને, આ એક કાલ્પનિક વિચારને તોડવાનો પ્રયત્ન કર્યો અને 3 જ દિવસમાં લોકોને રેકી હીલિંગ કરવાની એ લોકોના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવ્યો. આજે એ પોઝિશન છે કે પહેલા જ દિવસે લોકોને 1 કલાકના રેકી સિટિંગ આપવાથી પરિવર્તન આવતું ગયું. મેં વિશ્વના 7 દેશોમાં લગભગ 200 શહેરોમાં રેકીના ક્લાસ લીધા છે. 50,000થી 70,000 જેટલા પેશન્ટ્સને મેં ટચ કર્યા છે, હીલિંગ કરી છે. 25,000 ઉપર લોકોને રેકી શીખવાડી છે. ક્લાસ ખાલી ઇન્ટ્રોડક્ટરી નથી લીધા, લોકોને શીખવાડીને એ લોકોના જીવનમાં ચેન્જીસ લાવ્યા. જો આર્થિક રીતે વાત કરીએ તો હજારો લોકો જે સાયકલ અને બસમાં આવ્યા એ આજે ગાડીઓના માલિક અને કરોડપતિ બન્યા આ હીલિંગ મોડેલિટીસથી. એટલું બધું પરિણામ આવ્યું. અમે આ રેકી સેન્ટર દ્વારા કેન્સરના પેશન્ટ છે, એડ્સના પેશન્ટ છે, ટીબીના પેશન્ટ છે, થાઇરોઇડના પેશન્ટ છે, હાર્ટ પ્રોબ્લેમના પેશન્ટ છે, એવા અસંખ્ય લોકોને જેની ગણતરી ના કહી શકાય એટલા લોકોમાં રિઝલ્ટ આપ્યા છે. અને આજે પણ હજુ આજે મારો બર્થડે છે. મેં છેલ્લા 26 વર્ષથી મારો બર્થડે ફક્ત ને ફક્ત આ કેમ્પમાં, કોઈ પણ શોમેનશિપ નહીં, કોઈ પણ કેક કાપવાનું નહીં અને કોઈથી કોઈ પણ પ્રકારનો
ભૌતિક વસ્તુ ગિફ્ટમાં નહીં લેવાની. આ ગિફ્ટ લેવાની ફક્ત આશીર્વાદ સ્વરૂપ. અને એ આજે મારો બહુ જ ખુશનસીબ છું કે આપ બધા પત્રકારો મારી સાથે જોડાયા છો. આપની કોઈ બી હવે મારા સપોર્ટમાં મારી આ નાની દીકરી છે જે સાયકોલોજીનો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણી રહી છે. મોટી દીકરી મારી અમેરિકામાં બિઝનેસ એનાલિટિક્સમાં ભણે છે. અને આજે બે દીકરીઓ નહીં, મારા માટે એક લક્ષ્મી અને સરસ્વતી બનીને મારી સાથે સપોર્ટમાં ઉભી રહી છે. नमस्ते एवरीवन, मैं हूँ कनक देवनानी, डॉटर ऑफ एस गोपाल देव. सो मैं रेकी में अभी पिछले 3 साल से प्रॉपरली जुड़ी हूँ. मैंने बचपन से मेरे पापा को यहाँ देखा है, इतनी मेहनत करते हुए, सब लोगों को इतना हमने खुश होते हुए यहाँ से जाते हुए देखा है कि लाइक इतने केसेस थे कि कोई पेशेंट खड़ा नहीं हो पाता था और 3 दिन में वो यहाँ से खड़े होके जाते थे. तो मेरे को मेरे पापा की ये चीज़ से मेरे को बहुत इंस्पिरेशन मिली है, इसलिए मैं भी इस फील्ड में आ गई हूँ. एंड आई एम वेरी मच थैंकफुल टू माय डैड. मेरे को बहुत धन्यवाद है मेरे पापा का एंड रेकी सेंटर का एंड आप सबका कि मेरे को ये अपॉर्चुनिटी मिल रही है कि मैं यहाँ पे काम कर सकूँ. थैंक यू. વર્ષ 2000 જ્યારે પ્રથમ કેમ્પ યોજાયો ત્યારે 12 હીલર્સ અને 93 દર્દીઓની સારવાર કરી હતી. આજે દેવનું કાર્ય વૈશ્વિક સ્તરે વિસ્તર્યું છે અને તેમની ફોટો હિલિંગ ટેકનિક અને મેડિટેશન વર્કશોપ લાભ દુબઈ, શ્રીલંકા, તાંઝાનિયા, ઇંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકાના જેવા દેશોમાં પણ લેવામાં આવી રહ્યો છે. એમને આજ સુધી 50,000થી વધુ દર્દીઓની સારવાર આપી ચૂક્યા છે અને તેમને સાજા પણ કર્યા છે. 25,000થી વધુ વિદ્યાર્થીઓને રેકીની તાલીમ પણ આપી છે. 400થી વધુ સફળ ફોટો હિલિંગ કેસોની નોંધણી 50મો ઐતિહાસિક હિલિંગ કેમ્પ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત તેમને અનેક સંસ્થાઓ દ્વારા તેમને વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.